હેલો વિદ્યાર્થી મિત્રો, તો સ્વાગત છે એક નવા વિડીયોમાં। તો હવે આમાં જોઈશું કે આકૃતિઓની અંદર કઈ રીતના છુપાયેલી છે આકૃતિઓ। તો જુઓ, હવે આની અંદર શું છે, આ રીતનું રાઉન્ડ શેપ છે, આગળની સાઈડ તીર છે, બરાબર। તો પહેલાં આપણે શું જોઈશું, રાઉન્ડ શેપ છે ના, અહીંયા છે ના, પરફેક્ટ રાઉન્ડ શેપ છે નહીં, ખાલી અહીંયા છે અને અહીંયાથી આ રીતની તીર છે ઉપરની સાઈડ। તો જવાબ શું આવશે, ડી। હવે જો આની અંદર શું છે, તો એક આ રીતનો એન આકાર છે અને બંને છેડે આ રીતના સેજ લાઈનો છે, બરાબર। તો હવે જો આની આકૃતિ પહેલાં આપણે ક્યાં રચાય છે, ડાયરેક્ટ જોવાની, બરાબર। આ બે લાઈન કેવી છે, આ લાઈન સીધી છે, બરાબર। એટલે એક ત્રાસી હશે અને પછી સીધી હશે। આપણે શું જોવાનું, એક ત્રાસી એક સીધી, બરાબર। તો જુઓ, હવે આની લાઈન આપણે જોઈએ તો અહીંયાથી અહીંયા ત્રાસી ક્યાં જાય છે, પહેલાં તો એક જોવાની છે। તો જુઓ, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા નહીં થતી સેટિંગ, ના, અહીંયા નથી થતી, એક પણ સેટિંગ નથી થતું। હવે જો આની અંદર શું થાય છે, તો કે અહીંયાથી અહીંયા, અહીંયાથી આ સીધી, પછી આમ અને પછી આમ થાય છે। તો જવાબ શું આવશે, બી, બરાબર। આમાં ધ્યાન એ જ રાખવાનું છે ક્યાં કઈ આકૃતિ છુપાયેલી છે। જો હવે અહીંયા શું છે, તો કે આ સીધી લાઈન છે અને બંને છેડે અર્ધવર્તુળાકાર છે, બરાબર। તો હવે આપણે જોઈશું પહેલાં સીધી લાઈન, આ સીધી લાઈન છે તો છેડે કે વર્તુળ છે નહીં। હવે અહીંયા સીધી લાઈન અહીંયા છે તો અર્ધવર્તુળ એક જ બાજુ છે એટલે આ પણ કેન્સલ। હવે જોઈએ તો કે જો આ રીતનો આ એક અર્ધવર્તુળ, આ બીજો અર્ધવર્તુળ, બરાબર, અને આ વચ્ચે લાઈન છે। તો જવાબ શું બનશે, સી। એકદમ ઇઝીમાં ઇઝી પૂછાય છે, બરાબર। એવું ટેન્શન લેવાની જરા બી જરૂર છે નહીં। હવે જો આની અંદર શું છે, તો કે આ રીતનું એક વર્તુળ છે, આ સીધી લાઈન છે ને આ ત્રાસી લાઈન છે, બરાબર। તો પહેલાં આપણે વર્તુળ જોઈશું। તો જુઓ, હવે આમાં તો એક પણ મોટું વર્તુળ છે નહીં, આ છે પણ કેવું છે, નાનું છે, એટલે આ તો આવશે જ નહીં। હવે જોઈએ, અહીંયા મોટું વર્તુળ છે, હા, પછી આ સીધી લાઈન છે ને આ ત્રાસી લાઈન છે, મળી ગયો ડાયરેક્ટ જ જવાબ। તો જવાબ શું આવશે, બી। હવે જો આ શું છે, ઊંધો એસ આકાર છે આ રીતનો, તો આપણે શું જોઈશું, ઊંધો એસ આકાર, તો આ છે ના, ચલો, હવે અહીંયા તો એસ જેવું બનતું જ નથી તો આ કેન્સલ થઈ જશે। ના, અહીંયા જ રચાય છે, જુઓ, અહીંયાથી આ રચના જુઓ રચાય છે કે નહીં। અહીંયા ખાસ એ જ વાત ધ્યાન રાખવાની કે ક્યાં એસ આકાર પરફેક્ટ રચાણો ઊંધો। તો જવાબ શું આવશે, બી। હવે જો આની અંદર શું છે, તો કે આ રીતની એક રચના છે, આ એક બે સીધી લાઈન છે, વચ્ચે એક ત્રાસી લાઈન છે, બરાબર। હવે આ સીધી લાઈન છે, ત્રાસી લાઈન નથી, બંને સીધી લાઈન છે, હા, પણ ત્રાસી લાઈન કટ કરતી નથી, બરાબર। હવે જો આની અંદર શું છે, તો કે અહીંયા સીધી લાઈન છે, ના, અહીંયા છે એટલે કેન્સલ। હવે જો અહીંયા છે સીધી લાઈન, તો કે હા, અને પછી આ રીતની ડિઝાઇનિંગ પણ છે, તો જવાબ શું આવશે, ડી। હવે જો આ શું છે, એસ આકાર છે, એસની આગળ શું છે, આ રીતના બે વળાંક નાખેલા છે, બરાબર। તો આપણે શું જોઈશું, બે વળાંક જોઈ લઈએ ડાયરેક્ટ, તો કે અહીંયા છે, તો જવાબ શું આવશે, ડી। એકદમ ઇઝીમાં ઇઝી રીત છે, પડી સમજ્યા। હવે જુઓ, અહીંયા જુઓ, અહીંયા શું છે, તો કે આ વર્તુળ છે, અહીંયા રેખાખંડ છે, પછી આ રીતની ડિઝાઇનિંગ આપેલી છે અર્ધવર્તુળમાં, બરાબર। તો જોઈશું, હવે જો આને આમ રોટેટ કરી નાખીએ તો આ અર્ધવર્તુળ કેવું થઈ જાય, અહીંયાથી આમ, પછી આને સીધું આમ, પછી આ જે રહ્યું એ વર્તુળ અહીંયા આવી જશે અને આ લાઈન અહીંયા। તો પહેલાં લાઈન હોય એવું જોઈશું, તો કે આ છે અને એક આ છે, તો આ બધા કેન્સલ થઈ જશે, બરાબર। પછી જો અહીંયા જે ડિઝાઇનિંગ છે એ ત્રાસી છે એટલે આ કેન્સલ થઈ જશે અને જવાબ શું આવશે, ડી। કેમ કે જુઓ, અહીંયાથી આ રચના દેખાય છે પરફેક્ટ આપણને, તો કે હા, આ જે વધારાનો ભાગ છે એ કેન્સલ થઈ જશે, બરાબર। હવે જુઓ, આની અંદર શું છે, આ સીધી લાઈન છે, આ ત્રાસી, આ સીધી, નીચેની સાઈડ સીધી, આડી સીધી અને નીચેની સાઈડ સીધી, બરાબર। તો પહેલાં શું જોઈશું આપણે, સીધી લાઈન અને પછી ત્રાસી, સીધી લાઈન ત્રાસી નથી, ચલો કેન્સલ। અહીંયા તો સીધી લાઈન જેવું દેખાતું જ નથી એટલે આ બી કેન્સલ। સીધી લાઈન ત્રાસી છે પણ છે એક લાંબી છે એટલે કેન્સલ થઈ જશે। હવે જો સીધી લાઈન થશે, આવી રહ્યું, જો સીધી લાઈન છે ત્રાસી, પછી સીધી, પછી આ નીચેની સાઈડ સીધી, આગળની સાઈડ સીધી અને આ નીચેની સાઈડ સીધી, તો જવાબ શું આવ્યો, ડી આવી ગયો। હવે જો આની અંદર શું છે, આ સીધી, આ ત્રાસી, આ પણ ત્રાસી, આ ત્રાસી અને આ સીધી, બરાબર। તો જો આની અંદર તો એ ડિઝાઇન જ મેચ નહીં થતી। હવે જો અહીંયાથી આ ખેંચીએ આમ થાય તો અહીંયાથી સીધી, પછી અહીંયાથી ત્રાસી આવી જોઈએ તો ત્રાસી થતી નથી। આ તો ડિઝાઇન જ આખી અલગ છે કંઈક,
અલગ જ રીતની રચના થાય છે એટલે આ તો બનશે જ નહીં. હવે જો અહીંયાથી આ સીધી, આ છે 83, પછી સીધી, આ છે 83 અને આ સીધી, તો જવાબ શું આવ્યો? ડી. હવે જો ચોથી આકૃતિ શું છે નીચે? 23મો પ્રશ્ન. 23મા પ્રશ્નમાં શું છે તો કે આ રીતના બે સીધી છે અને નીચે અર્ધવર્તુળ આકાર છે, બરાબર. તો જો આ બે સીધી અને આ અર્ધવર્તુળ છે તો કે હા, તો જવાબ શું આવી જશે? ડાયરેક્ટ જ એ. હવે જો આની અંદર શું છે? આ સીધી છે, આ નીચેની સાઈડ સીધી, આ સીધી, અને આ ઉપર શું છે? વર્તુળ આકાર, બરાબર. તો હવે પહેલાં શું જોઈશું? વર્તુળ આકાર આ રીતનો છે ક્યાંય? તો કે અહીંયા નાનો છે એટલે આ તો એક પણ નહીં આવે, આ નાનાવાળા, તો આ કેન્સલ થઈ જશે. હવે જો એક આ મોટું છે, આ તો આવશે જ નહીં. ચલો, એટલે ડાયરેક્ટ જવાબ આ થઈ ગયો. પણ તો બી આપણે કન્ફર્મેશન કઈ રીતના કરીશું? તો કે અહીંથી અહીંયા, અહીંયાથી અહીંયા અને અહીંયાથી અહીંયા, અને આ ડિઝાઇનિંગ છે તો સી. પડી સમજણ? એકદમ ઇઝીમાં ઇઝી રીતથી. હવે જો આની અંદર શું છે તો કે આ સીધી છે, નીચે સીધી, સીધી નીચે સીધી, અને આ 83, બરાબર. તો જો અહીંયા સીધી, નીચે સીધી, નીચે 83 છે, નથી, કેન્સલ. 83 તો અહીંયા પણ નથી એટલે આ પણ કેન્સલ, બરાબર. હવે જો આની અંદર સીધી, નીચે સીધી, નીચે સીધી, અને આ છે 83, તો જવાબ શું આવશે? સી. આ બી કેન્સલ. હવે જો અહીંયા શું છે? છત્રીનો ઊંધો આકાર છે, દંડો હોય એ રીતનો છત્રીનો, તો એ છે, બરાબર. તો જો અહીંયા તો છે જ નહીં વળાંક, એટલે આ કેન્સલ થઈ જશે, બરાબર. હવે જો આ વળાંક અહીંયા છે તો કે હા, તો જવાબ શું થશે? બી. આ તો છે જ નહીં એક પણ, બરાબર. એકદમ ઇઝીમાં ઇઝી રીતથી જવાબ મળે છે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો.